આપણે મત્સ્યપુરાણના 59મા દિવસની કથાને આગળ વધારીએ. રાજન, આ ઋષિઓના વંશમાં પરસ્પર વિવાહ કર્મ થતા નથી. મહાતેજસ્વી સાત્યમૃગી, હિરણ્યસ્તંભી તથા મુદ્ગલ આ બધા અંગીરા, મત્સ્યગત તથા મહાતપસ્વી મુદ્ગલ આ 3 ઋષિઓના પ્રવર છે. આ 3 ઋષિઓના ગોત્રોમાં ઉત્પન્ન થનારાઓમાં પરસ્પર વિવાહ થતા નથી. હંસજીહ, દેવજીહ, અગ્નિજીહ, વિરાપ, અપાગ્નેય, અશ્વતુય, પરણતુષ તથા વિમોદગલ આ બધા અંગીરા, તાંડિક તથા મહાતપસ્વી મોદગલ આ 3 ઋષિઓના પ્રવર માનવામાં આવ્યા છે. એમના વંશધરોમાં પણ વિવાહ થતા નથી. અપાંડુ, ગુરુ, શાકટ્યાયન, પ્રગથામા, નારી, માર્કંડ, મરણ, શિવ, કટુ, મર્કટપ, નાડાયન તથા શ્યામાયન એ બધા અંગીરા, અજમેર તથા મહાતપસ્વી કાટ્ય આ 3 ઋષિઓના પ્રવરના માનવામાં આવ્યા છે. આમનામાં પણ પરસ્પર વિવાહ થતા નથી. તિતિર, કપિભુ અને મહર્ષિ ગાર્ગ્ય આ બધાના અંગીરા, તિતિરી તથા કપિભુ નામક 3 પ્રવર કહ્યા છે, જેમનામાં પરસ્પર વિવાહ નિષિદ્ધ છે. વૃક્ષ, ભરદ્વાજ, ઋષિવાન, માનવ તથા મૈત્રવર આ 5 આશ્રય કહેવાય છે. આમના અંગીરા, ભારદ્વાજ, બૃહસ્પતિ, મૈત્રવર, ઋષિવાન તથા માનવ નામક 5 પ્રવર છે. એમનામાં પરસ્પર વિવાહ થતા નથી. ભરદ્વાજ, હૂત, શોક તથા શૈસરી આ બધા ઋષ્યામૃષ્યાયણ ગોત્રમાં ઉત્પન્ન કહેવાય છે. આ બધાના અંગીરા, ભરદ્વાજ, બૃહસ્પતિ, મૃદગલ તથા શૈસરી નામક 5 પ્રવર છે. આમનામાં પણ પરસ્પર વિવાહ થતા નથી. આ પ્રમાણે મેં આપને આ અંગીરા વંશમાં ઉત્પન્ન થવાવાળા ગોત્ર પ્રવર્તક મહાનુભાવ ઋષિઓનું વર્ણન કરી દીધું, જેમનું નામનું ઉચ્ચારણ કરવાથી મનુષ્ય પોતાના બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 197મો અધ્યાય, મહર્ષિ અત્રિના વંશનું વર્ણન. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજેન્દ્ર, હવે તમે મહર્ષિ અત્રિના વંશના ઉત્પન્ન થયેલા કર્દમાયન તથા સારાયણ, સાખ્ય ગોત્ર કરતા મુનિઓનું વર્ણન સાંભળો. એ છે ઉદાલિક, સ્વર્ણકર્ણી, રથ, શોકત્રવ, ગૌરીગ્રીવ, ગૌરીજન, ચૈત્રાયણ, અર્ધપણ્ય, વમરથ્ય, ગોપન, આસ્તિક, બિંદુ, કર્ણજીહ, હરપ્રીત, લોદ્રાણી, શાક્લેયની, તેલપ, શૈવૈલય, અત્રિ, ગોણીપતિ, જલદ, ભગતપાદ, મહાતપસ્વી, સોપીસ્વ તથા છંદોગોય એ શરણાયનના વંશમાં કર્દમાયન શાખામાં ઉત્પન્ન થયેલા ઋષિ છે. આમના પ્રવર શ્યાવસ્વ, અત્રિ અને અર્ચનાશ છે. આ 3 છે. આમનામાં પરસ્પર વિવાહ થતા નથી. દાક્ષી, બલિ, પર્ણવી, ઉણીનાભી, શિલાર્દિની, બીજવાપી, શિરીષ, મોજકેશ, ગવિષ્ઠિર તથા ભલંદ આ ઋષિઓના અત્રિ, ગવિષ્ઠર તથા પૂર્વાતિથિ આ 3 ઋષિ પ્રવર માનવામાં આવ્યા છે. આમનામાં પણ પરસ્પર વિવાહ સંબંધ નિષિદ્ધ છે. આના પછી હવે અત્રિની પુત્રી આત્રેયની ઉત્પન્ન પ્રવર કરતા ઋષિઓનું વર્ણન સાંભળો. કાલેય, વાલેય, વામરથ્ય, ધાત્રેય તથા મૈત્રેય આ ઋષિઓના અત્રિ, વામરથ્ય અને મહર્ષિ પૌત્રી આ 3 પ્રવર ઋષિ છે. આમનામાં પણ પરસ્પર વિવાહ થતા નથી. રાજન, આ પ્રમાણે મેં તમને આ અત્રિ વંશમાં ઉત્પન્ન થનારા ગોત્રકાર મહાનુભાવ ઋષિઓના નામ કહી દીધા, જેમના નામમાં કીર્તન માત્રથી મનુષ્ય પોતાના બધા પાપોથી છુટકારો મેળવી લે છે. ત્યાર પછી આવે છે 198મો અધ્યાય, પ્રવાનારુ કીર્તનમાં મહર્ષિ વિશ્વામિત્રના વંશનું વર્ણન. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, હવે હું આપને મહર્ષિ અત્રિના જ વંશમાં ઉત્પન્ન અન્ય શાખાના વર્ણન કરી રહ્યો છું. નરેશ્વર મહર્ષિ અત્રિના પુત્ર સોમ થયા. તેમનામાં વંશમાં વિશ્વામિત્ર થયા, જેમણે પોતાની તપસ્યાના બળથી બ્રાહ્મણત્વને પ્રાપ્ત કર્યું. હવે હું તેમના વંશનું વર્ણન કરી રહ્યો છું, સાંભળો. વિશ્વામિત્ર, દેવરાત, વૈકૃતિ, ગાલવ, વર્તંડ, શલંક, અભય, અયતાયન, શયમાયન, યાજ્ઞવલ્ક્ય, જાબાલ, સેંધ્યાવયન, વાભ્રય, કરીશ, શત્રુષ્ય, સંતૃષ, ઉલુપ, ઓપહાવ, યપોદ, જનપાદય, ખરબાચ, હલયમ, સાધિત તથા વાસ્તુ કૌશિક આ બધા ઋષિઓના વંશમાં ઉત્પન્ન થનારાઓમાં વિશ્વામિત્ર, દેવરાત તથા મહાયશસ્વી ઉદાલ આ 3 ઋષિ પ્રવર માનવામાં આવ્યા છે. આમનામાં પરસ્પર વિવાહ સંબંધ થતો નથી. નરાધિપ, દેવસ્રવા, સુજાતેય, સોમુ, કારુકાયણ, વેદેહરાત તથા કુશિક આ બધા મહર્ષિઓના વંશમાં દેવસ્રવા, દેવરાત તથા વિશ્વામિત્ર આ 3 પ્રવર માનવામાં આવ્યા છે. આ વંશજોમાં પરસ્પર વિવાહ નિષિદ્ધ છે. રાજન, ધનંજય, કપર્દેય, પરિકુટ તથા પાણીની આમના વંશમાં વિશ્વામિત્ર, ધનંજય અને મચુંદસ આ 3 પ્રવર માનવામાં આવ્યા છે. વિશ્વામિત્ર, મચુંદા અને અઘમર્ષણ આ 3 ઋષિઓના વંશજોમાં પણ પરસ્પર વિવાહ થતા નથી. કામલ્યાજ્ઞજ, અશ્વમરથ્ય અને વજુલી આ ઋષિઓના વિશ્વામિત્ર, અશ્મરથ્ય અને મહાતપસ્વી વજુલી આ 3 પ્રવર માનવામાં આવ્યા છે. આમનામાં પણ પરસ્પર વિવાહ નિષિદ્ધ છે. વિશ્વામિત્ર, લોહિત, અષ્ટક અને પૂરણ આમના વિશ્વામિત્ર અને પૂરણ એ 2 પ્રવર માનવામાં આવ્યા છે. આમનામાં પરસ્પર વિવાહ સંબંધ નિષિદ્ધ છે. પૂરણ, લોહિત તથા અષ્ટક આ ઋષિઓના વિશ્વામિત્ર, લોહિત તથા મહાતપસ્વી અષ્ટક પ્રવર માનવામાં આવ્યા છે. આમનામાં અષ્ટક વંશવાળાઓ લોહિત વંશવાળાઓની સાથે પરસ્પર વિવાહ થતો નથી. ઉદ્રેણુ, કથક તથા ઉદાવી આ બધાના ઋણવન, ગતિન તથા વિશ્વામિત્ર આ 3 પ્રવર માનવામાં આવે છે. આમનામાં પરસ્પર વિવાહ નિષિદ્ધ છે. ઉદુંબર, શેરીટીત, ત્રાક્ષાયણી, શાટ્યાની, કારિકાશી, શાલંકાયની, રાવકી તથા ઐશ્વર્યશાળી મોંજાયની આ ઋષિઓના ખિલખિલા,
વાદવિદ્યા, વિશ્વામિત્ર આ 3 ઋષિ પ્રવર માનવામાં આવ્યા છે. આમનામાં પરસ્પર વિવાહ સંબંધ થતો નથી. નરેન્દ્ર, મેં તમને આ કુશિકવંશી મહાનુભાવ દ્વિજેન્દ્રોનું વર્ણન કહી સંભળાવ્યું. આમના નામ સંકીર્તનથી મનુષ્ય સમગ્ર પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 199મો અધ્યાય, ગોત્ર પ્રવર કીર્તનમાં મહર્ષિ કશ્યપના વંશનું વર્ણન. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, મહર્ષિ મરીચીના પુત્ર કશ્યપ થયા. હવે હું તે કશ્યપના કુંડમાં જન્મ લેવાવાળા ગોત્ર પ્રવર્તક ઋષિઓનું વર્ણન કરી રહ્યો છું. તેમના નામ સાંભળો: આશ્રયાણી, મેષ, કિટીર, કાયન, અદ્રગ્રજ, માઠર, ભોજ, વિનયલક્ષણ, સાલ, હાલેય, કોરિષ્ઠ, કન્યક, અસુરયણ, મંદાકિનીમાં ઉત્પન્ન, મૃગય, શ્રોતન, ભોતપાયન, દેવયાન, ગોમયાન, અચ્છાયાય, અભય, કાત્યાયન, શક્રાયન, બહિર્યોગ, ગદયન, ભવનંદી, મહાચક્રી, દક્ષપાયણ, બોધયાન, કાર્તિક્ય, હસ્તિદાન, વાત્સ્યયન, નિકૃતજ, અશ્વલાયની, પ્રાગાયણ, પૌલમૌલી, અશ્વવાતાયન, કોબેર, શ્યાકાર, અગ્નિશર્માયણ, મેષય, કેકર, સપ, બભ્રુ, પ્રાચય, જ્ઞાનસંજ્ઞેય, આજ્ઞ, પ્રસેવ્ય, શ્યામમોદર, વેવશ, ઉદ્વલયન, કાષ્ટા, હરિણી, મારીચ, આજીહયન, હસ્તિક, વૈકર્ણ્ય, કાશ્યપ, સાસી, સહાયતાયન તથા માતંગી, ભૃગુ આ ઋષિઓના વત્સર કશ્યપ તથા મહાતપસ્વી નિધુ આ 3 પ્રવર માનવામાં આવ્યા છે. આમનામાં પણ આપસમાં વિવાહ સંબંધ થતો નથી. આ ઉપરાંત હવે હું દશામુના ગોત્રમાં ઉત્પન્ન ઋષિઓના નામો બતાવી રહ્યો છું. અનસૂય, નાકુરય, સ્નાતપ, રાજવર્તપ, શૈશિર, ઉદવીહ, શેરંધ્રી, રોપ, સેવકી, યમુની, ગાદી, પિગાક્ષી, સજાતિબ્દી તથા દિવાવિષ્ટ આમને ભક્તિપૂર્વક કશ્યપના વંશમાં ઉત્પન્ન સમજવા જોઈએ. આ બધા ઋષિઓમાં સંવત્સર કશ્યપ તથા મહાતપસ્વી વસિષ્ઠ આ 3 પ્રવર માનવામાં આવ્યા છે. આમનામાં પણ પરસ્પર વિવાહ નિશ્ચિત છે. સંયાતિ, નભ, પીપલ્ય, જલંધર, ભુજાત, પુર, પૌર્ય, કર્દમ, ગર્ધભીમુખ, હિરણ્યબાહુ, કૈરાત, કાશ્યપ, ગોભીલ, કુલહ, વૃષકંડ, મૃગકેતુ, ઉત્તર, નિદાધ, વૃષણ, ભુચ્ય, મહાન, કેરલ, શાંડિલ્ય, દાનવ, દેવજાતિ તથા પેપલાદી આ બધા ઋષિઓના અસિત, દેવલ તથા મહાતપસ્વી કશ્યપ આ 3 ઋષિ પ્રવર માનવામાં આવ્યા છે. એમનામાં પણ પરસ્પર વિવાહ નિશ્ચિત છે. મનુઓમાં શ્રેષ્ઠ રાજન, ઋષિઓમાં પ્રમુખ કશ્યપ દ્વારા દક્ષિણાયનના ગર્ભથી આ જગતની ઉત્પત્તિ થઈ છે. તેથી તેમના વંશનું આ વિવરણ અતિ પુણ્યદાયક છે. આના પછી હવે હું તમને કઈ કથા કહું. ત્યાર પછી આવે છે 200મો અધ્યાય, ગોત્ર પ્રવર્તક કીર્તનમાં મહર્ષિ વસિષ્ઠની શાખાનું કથન. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, આના પછી હવે હું વસિષ્ઠ ગોત્રમાં ઉત્પન્ન થયેલા બ્રાહ્મણોનું વર્ણન કરી રહ્યો છું. સાંભળો. વસિષ્ઠ ગોત્રીઓના પ્રવર એકમાત્ર વસિષ્ઠ છે. એમનામાં પરસ્પર વિવાદ થતો નથી. વ્યાઘ્રપાદ, અપૈગવ, વૈકલ, શાક્લદાયન, કપિલષ્ટ, ઓપલોમ, અલબ્ધ, શઠ, કઠ, ગોપાયન, બોધ, દાકવ્ય, વાહ્યક, બલિશય, પાલિશય, વગગ્રીન્થી, અપસ્થૂણ, શીતવૃત, બ્રહ્મપુરેય, લોભાયન, સ્વસ્તિકર, શાંડિલી, ગૌડિની, વાડોહિલી, સુમના, ઉપાવૃદ્ધિ, ચૌલી, બોલી, બ્રહપલ, પૌલી, શ્રવસ, પૌંડવ તથા યાજ્ઞવલ્કય આ બધા મહર્ષિ એક પ્રવરવાળા છે. મહર્ષિ વસિષ્ઠ આમના પ્રવર છે અને એમનામાં પરસ્પર વિવાદ થતો નથી. શેલાલય, મહાકર્ણ, કોખ્ય, ક્રોધિન, કપિજલ, બાલખિલ્ય, ભગવિતાયન, કૌલાયન, કલશિખ, કૌરકૃષ્ણ, સુરાયણ, શાકાહાર્ય, શકધિ, કણ્વ, ઉપલય, શકાયન, હુહાક, મશસરાય, દકાય, બાલવય, ભાક્ય, ગોરથ, લંબાયન, શ્યામ, વય, કોઢોદાયણ, પ્રલંબાયન, ઓપમન્યુ, સાંખ્યાયન, વેદશેરક, પલંકાયન, ઉદગાહ, બલેશુ, માતય, બ્રહ્મમલી તથા પન્નગિરી આ બધા ઋષિઓના ભૃગિવસુ, વસિષ્ઠ તથા ઇન્દ્રપૌમદી આ 3 ઋષિ પ્રવર છે. આમનામાં પરસ્પર વિવાહ નિષિદ્ધ છે. નરોત્તમ, ઓપસ્થલ, અવસ્થત, બાલ, હાલ, હલ, મંધ્યંદી, મોક્ષ, તય, પેપલાદી, વિચક્ષુ, ત્રેશુંગ્યાર્ણ, સેંબલ તથા કુંડિન આ બધા ઋષિઓના વસિષ્ઠ, મિત્રાવરુણ તથા મહાતપસ્વી કુંડિન આ 3 પ્રવર છે. દાનકાર્ય, મહાવીર્ય, નાગેય, પરમ, આલંબન, વાયન તથા ચક્રોળ વગેરે આમનામાં પરસ્પર વિવાહ સંબંધ થતો નથી. રાજન, શિવકર્ણ, વય તથા પાદય આ બધાના જાતુકર્ણ્ય, વસિષ્ઠ તથા અત્રિ આ 3 પ્રવર છે. એમનામાં પરસ્પર વિવાહ થતો નથી. આ પ્રમાણે મહર્ષિ વસિષ્ઠના ગોત્રમાં ઉત્પન્ન ઋષિઓના નામ કહી દીધા. આ નામોના સંકીર્તનથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 201મો અધ્યાય, પ્રવરાનું કીર્તનમાં મહર્ષિ પરાશરનું વર્ણન. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજસતમ મહાતેજસ્વી વસિષ્ઠજી નિમિના પૂર્વ પુરોહિત હતા. તેમની ચારે બાજુ સદા યજ્ઞો થતા રહેતા હતા. કોઈ સમય યજ્ઞો કરાવીને થાકેલા ગુરુ વસિષ્ઠ વિશ્રાંત કરી રહ્યા હતા. તે સમયે રાજાઓમાં શ્રેષ્ઠ નિમિએ તેમની પાસે જઈને આ પ્રમાણે કહ્યું કે ભગવાન, હું યજ્ઞ કરાવવા ચાહું છું, તેથી મારો યજ્ઞ કરાવો, વિલંબ કરશો નહીં. આ સાંભળીને મહાતેજસ્વી વસિષ્ઠે રાજશ્રેષ્ઠ નિમિને કહ્યું કે રાજન, હું તમારા શ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ઠાન કરાવીને થાકી ગયો છું, તેથી થોડો સમય પ્રતીક્ષા કરો. નરેશ, વિશ્રામ કરી લીધા બાદ હું તમારો યજ્ઞ કરાવીશ. આમ કહેવાથી રાજશ્રેષ્ઠ
નિમિએ વશિષ્ઠને આ પ્રમાણે ઉત્તર આપ્યો કે બ્રહ્માંડ પરલોક સંબંધી કાર્યમાં કયો મનુષ્ય પ્રતીક્ષા કરવા ઈચ્છશે? બળવાન યમરાજ સાથે મારી કોઈ મિત્રતા તો છે નહીં, તેથી ધર્મ કાર્યમાં શીઘ્રતા જ કરવી જોઈએ, કેમ કે જીવન ક્ષણભંગુર છે. ધર્મરૂપ ઓદન ને પથ્ય બનાવનાર પ્રાણી મર્યા પછી પણ સુખનો ઉપભોગ કરે છે, તેથી કાલે થનાર કાર્યને આજે જ તથા બીજા પહોરમાં સંપાદિત થનારા કાર્યને પહેલા પહોરમાં સંપાદિત કરી લેવું જોઈએ, કેમ કે મૃત્યુ એ વાતની પ્રતીક્ષા કરતું નથી. આણે પોતાનું કાર્ય કરી લીધું છે કે નહીં, તેથી મૃત્યુ જમીન, વ્યાપાર અને ઘરમાં આસક્ત અથવા બીજે ક્યાંય આસક્ત મનવાળા મનુષ્યને તે પ્રમાણે લઈને ચાલ્યું જાય છે, જેમ વરુ હરણના બચ્ચાને લઈને ચાલ્યું જાય છે. કાળનું ન તો કોઈ પ્રિય છે અને ન કોઈ દ્વેષ્ય પણ છે. આયુના સાધક કર્મના ક્ષીણ થતાં જ તે બળપૂર્વક મનુષ્યનું અપહરણ કરી લે છે. પ્રાણવાયુની ચંચળતા તો આપ પણ જાણો છો. બ્રહ્માંડ આવી દશામાં જે ક્ષણવાર પણ જીવિત રહે છે એ જ આશ્ચર્ય છે. વિદ્યાભ્યાસ અને ધનના ઉપાર્જનમાં શરીરને ચિરથાયી સમજવું જોઈએ, પરંતુ ધર્મ કાર્યમાં તેને ક્ષણભંગુર માનવું જોઈએ. આવા સંકટના સમયે હું ઋણી બની ગયો છું, તેથી હું સર્વ દ્રવ્યોનું આયોજન કરીને હું આપના ચરણોની નિકટ આવ્યો છું. જો આ સમયે આપ મારો યજ્ઞ નહીં કરાવો તો હું કોઈ અન્ય યાજક પાસે જઈશ. ત્યારે નિમિ દ્વારા આ પ્રમાણે કહેવાથી બ્રાહ્મણ શ્રેષ્ઠ વશિષ્ઠે ક્રોધપૂર્વક નિમિને શાપ આપતા કહ્યું કે નરેન્દ્ર, જો તમે ધર્મના જ્ઞાતા હોઈને પણ મુજ થાકેલા પુરોહિતનો પરિત્યાગ કરીને અન્ય બ્રાહ્મણ શ્રેષ્ઠને યાજક બનાવવા ચાહો છો તો તમે શરીર રહિત જઈ શકો છો. ત્યારે નિમિએ ઉત્તર આપ્યો કે હું ધાર્મિક કાર્ય માટે ઉદ્યત છું, પરંતુ આપ એમાં વિઘ્ન નાખી રહ્યા છો તથા બીજા દ્વારા યજ્ઞ સંપન્ન થવા દેવા પણ ચાહતા નથી, તેથી હું પણ આપને શાપ આપી રહ્યો છું કે આપ પણ દેહ રહિત થઈ જશો. આ પછી તે બંને રાજા અને બ્રાહ્મણ શરીર રહિત થઈ ગયા. પછી તે બંને દેહ વિનાના જીવ બ્રહ્માની પાસે ગયા. તે બંનેને જોઈને બ્રહ્માએ આ પ્રમાણે કહ્યું કે નિમિરૂપ જીવ, તમે બધા પ્રાણીઓના નેત્રોની પલકોમાં નિવાસ કરશો. તમારા સંયોગથી પ્રાણીઓની પોતાની આંખોનું ખોલવું બંધ થવું થશે, ત્યારે બધા માનવ નેત્રોની પલકોને ચલાવતા રહેશો. આ પ્રમાણે કહ્યા પછી નિમિનો જીવ બ્રહ્માના વરદાનથી બધા મનુષ્યના નેત્ર પલકોમાં સ્થિત થઈ ગયો. ત્યાર પછી ભગવાન બ્રહ્માએ વશિષ્ઠના જીવને કહ્યું કે વશિષ્ઠ, તમે મિત્રાવરુણના પુત્ર થશો, ત્યાં પણ તમારું નામ વશિષ્ઠ જ થશે. તમે પસાર થયેલા 2 જન્મોનું સ્મરણ રહેશે. આ જ સમયે મિત્ર અને વરુણ બંને બદ્રિકાશ્રમથી આવીને તપસ્યામાં તત્પર હતા. આ પ્રમાણે તે બંનેના તપસ્યામાં રત હતા. ત્યારે કોઈ સમયે વસંત ઋતુમાં મંદ મંદ પવન સાથે પુષ્પોની મહેક સાથે સુંદરી ઉર્વશી ત્યાં આવી. તેણે બારીક લાલ વસ્ત્ર ધારણ કર્યા હતા. તે આ બંને તપસ્વીઓની સામે આવી ગઈ. તે સુંદર ભ્રુકુટીવાળી ઉર્વશીને જોઈને તેની સુંદરતા પર આસક્ત થઈને તે બંને તપસ્વીઓનું મન ક્ષુબ્ધ થઈ ગયું. ત્યારે તે જ સ્થિતિમાં તે બંનેનું તેજ મૃગાસન પર સ્ખલિત થઈ ગયું. ત્યારે શાપથી ભયભીત થયેલા ઉર્વશીએ તે તેજને જળપૂર્ણ કળશમાં રાખી દીધું. તેમાંથી અગત્ય અને વશિષ્ઠ 2 ઋષિ શ્રેષ્ઠ ઉત્પન્ન થયા, જે પૃથ્વી પર અમિત તેજસ્વી હતા. તેઓ મિત્ર અને વરુણના પુત્ર કહેવાયા. તે પછી વશિષ્ઠે દેવર્ષિ નારદની બહેન અરુંધતી સાથે વિવાહ કર્યા અને તેના ગર્ભથી શક્તિ નામક પુત્ર ઉત્પન્ન થયો. શક્તિના પુત્ર પરાશર થયા. હવે તેમના વંશનું વર્ણન સાંભળો. સ્વયં ભગવાન વિષ્ણુ પરાશરના પુત્ર રૂપ દેવપાયન નામથી ઉત્પન્ન થયા, જેમણે આ લોકમાં મહાભારત રૂપી ચંદ્રમાને પ્રકાશિત કર્યો, જેનાથી અજ્ઞાનધાકારથી અંધ થયેલા લોકોના નેત્ર ખુલી ગયા. હવે તે પરાશરની શ્રેષ્ઠ વંશ પરંપરાને સાંભળો. કાંડશળ્ય, વાહપન, જેહ્યપન, ભૌમતાપન અને 5મા ગોપાલી આ ગોર પરાશર નામથી પ્રસિદ્ધ છે. પ્રપોહય, વાહમય, ખ્યાતેય, કૌતુજાતિ અને 5મા હયશ્વી. આમને નીલ પરાશર કહે છે. કર્ણાયન, કપિમુખ, કકૈસ્થાન, ઝપાતી અને 5મા પુષ્કર. આમને કૃષ્ણ પરાશર સમજવા જોઈએ. શ્રાવિષ્ઠાયન, બાલેય, સ્વાસ્થ્યન, ઉપય અને ઈશિક હસ્ત આ 5 શ્વેત પરાશર છે. વાટિકા, બદરી, સ્તંભ, ક્રોધનાયન અને 5મા ક્ષેમી આ શ્યામ પરાશર છે. ખાલ્યન, વૈશાયન, તૈલેય, યુથપ અને 5મા તંતી આ ધ્રુમ પરાશર છે. આ બધા પરાશરોના પરાશર શક્તિ અને મહાતપસ્વી વશિષ્ઠ આ 3 ઋષિ પ્રવર માનવામાં આવ્યા છે. આ બધા પરાશરોનો પરસ્પર વિવાહ સંબંધ નિશ્ચિત છે. રાજન, મેં તમને સૂર્ય સમાન પ્રભાવશાળી પરાશર વંશી ગોત્ર પ્રવર્તક ઋષિઓનું વર્ણન કરી દીધું. આમના નામમાં પરિકીર્તનથી મનુષ્ય સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 202મો અધ્યાય. ગોત્ર પ્રવર્તક કીર્તનમાં મહર્ષિ અગસ્ત્ય, પુલ અને ક્રતુની શાખાઓનું વર્ણન. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, આના પછી હું હવે અગસ્ત્યના વંશમાં ઉત્પન્ન થયેલા દ્વિજોનું વર્ણન કરી રહ્યો છું. અગસ્ત્ય, કરંભ, કૌશલ્ય, શકટ, સુમેધા, મયોભુ, ગંધકારાણી, પૌલત્સ્ય, પૌલવ તથા ક્રતુ વંશોત્પન્ન. આમના અગસ્ત્ય, મહેન્દ્ર અને મહર્ષિ મયોભુ આ 3 શુભ પ્રવર માનવામાં આવ્યા છે. તેમનામાં પરસ્પર વિવાહ થતો નથી. પૌર્ણમાસ અને પારણ આ ઋષિઓના અગસ્ત્ય, પૌર્ણમાસ અને મહાતપસ્વી પારણ આ 3 પ્રવર છે. પૌર્ણમાસના પારણોની સાથે વિવાહ નિશ્ચિત છે. રાજન, આ પ્રમાણે મેં ઋષિઓના ઉત્તમ પુરુષોથી પરિપૂર્ણ વંશનું વર્ણન કરી દીધું. હવે હું કોનું વર્ણન કરું તે તમે બતલાવો. મનુજીએ પૂછ્યું કે ભગવાન, પુલ, પુલત્સ્ય, મહાત્મા ક્રતુ અને અગસ્ત્યના વંશને કહો. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, વૈવત્સ્વ મન્વંતરમાં ક્રતુ જ્યારે સંતાનહીન થઈ
ત્યારે તે ઋષિઓએ અગસ્ત્યના ધર્મજ્ઞ પુત્ર હિમવાહનને પુત્રરૂપે સ્વીકાર કરી લીધો. ત્યારથી અગસ્ત્ય વંશી ક્રતુવંશી કહેવાયા. રાજન પુલહના 3 પુત્ર હતા. તેમનું જન્મ વૃત્તાંત વિધિપૂર્વક વર્ણન કરીશ. પુલહનું મન પોતાના સંતાનોને જોઈને પ્રસન્ન હતું. તેથી તેમણે અગસ્ત્યના પુત્ર દ્રધાર્ષનું પુત્રરૂપે વરણ કરી લીધું. તેથી પુલહંશી અગસ્ત્ય વંશીના નામે કહેવાય છે. પુલસ્ત્ય ઋષિ પોતાની સંતતિને રાક્ષસોથી ઉત્પન્ન થતી જોઈને બહુ દુઃખી થયા. ત્યારે તે બુદ્ધિમાને અગસ્ત્યના પુત્રનું પુત્રરૂપે વર્ણન કરી લીધું. રાજન ત્યારથી પુલસ્ત્ય વંશી પણ અગસ્ત્ય વંશી કહેવાયા. સગોત્ર હોવાથી આ બધામાં પરસ્પર વિવાહ વર્જિત છે. નરેશ, આ પ્રમાણે મેં બ્રાહ્મણોના વંશ પ્રવર્તક મહાનુભાવ પ્રવરોનું વર્ણન કરી દીધું. આમના નામોનું કીર્તન કરવાથી બધા પાપો નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી આવે છે 203મો અધ્યાય, પ્રવર કીર્તનમાં ધર્મના વંશનું વર્ણન. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, આ વૈવસ્વ મન્વંતરમાં ધર્મે દક્ષની કન્યાઓના ગર્ભથી જે ઉત્તમ દેવવંશનો વિસ્તાર કર્યો તેનું વર્ણન સાંભળો. નરેશ્વર, આ વૈવસ્વ મન્વંતરમાં ધર્મ દ્વારા અરુંધતીના ગર્ભથી પર્વત વગેરે મહાદુર્ગ સમાન વિશાળકાય સંતાન ઉત્પન્ન થયા તથા તે જ સર્વવ્યાપી ધર્મથી 8 સોમપાયી પુત્ર ઉત્પન્ન થયા જે વસુ કહેવાયા. તેમના નામ છે ધર, ધ્રુવ, સોમ, અપ, અનલ, અનિલ, પ્રત્યુષ અને પ્રભાસ. આ 8 વસુ કહેવાય છે. ધરનો પુત્ર દ્રવિણ અને ધ્રુવનો પુત્ર કાલ થયો. કાલના અવયવોના જેટલા મૂર્તિમાન શરીર છે બધા કાલથી ઉત્પન્ન થયા છે. સોમના પ્રભાવશાળી પુત્રને વર્ચા અને આપના પુત્રનું નામ શ્રીમાન છે. અનેક જન્મ ધારણ કરનારા કુમાર અનલનો પુત્ર થયો. અનલનો પુત્ર પુરોજવ અને પ્રત્યુષનો પુત્ર દેવલ થયો. પ્રભાસનો પુત્ર વિશ્વકર્મા થયો જે દેવતાઓને બઢાઈ હતો. લંબાનો પુત્ર ઘોષ અને ભાનુના પુત્ર ભાનવ છે જેઓ ગ્રહો, નક્ષત્રો તથા અન્ય અતિશય તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છે. બધા મરુદગણ મરત્વિતના પુત્ર છે તથા સંકલ્પાનો પુત્ર સંકલ્પ કહેવાય છે. મહૃતાના પુત્ર મુહૂર્ત અને સનાધ્યાના પુત્ર સાધ્યો છે. મનુ, પ્રાણ, નરોષા, વીર્યવાન, ચિત્તહાર્ય, અયન, હંસ, નારાયણ, વિભો અને પ્રભુ આ 12 સાધ્યો છે. વિશ્વાના પુત્ર વિશ્વદેવ છે. ક્રતુ, દક્ષ, વસુ, સત્ય, કાલ, કામ, મુનિ, કુજ, મનુજ, બીજ, રોચમાન આ 10 વિશ્વદેવ છે. રાજન, મેં તમને અહીં સુધી ધર્મના વંશનું સંક્ષેપમાં વર્ણન કહી સંભળાવ્યું. રાજન, અનેક સેંકડો વર્ષો વિના આનું વિસ્તારથી વર્ણન કરવું સંભવ નથી. ત્યાર પછી આવે છે 204મો અધ્યાય, શ્રાદ્ધ કલ્પ્ય પિતૃગાથા કીર્તન. મત્સ્ય ભગવાને કહ્યું કે નરેશ્વર, આ ધર્મના વંશમાં ઉત્પન્ન થયેલા વિપ્રોને શ્રાદ્ધમાં યત્નપૂર્વક ભોજન કરાવવું જોઈએ, કેમ કે આ બ્રાહ્મણોના સંબંધી કરવામાં આવેલું શ્રાદ્ધ પિતરોને બહુ પ્રિય છે. રાજન, હવે હું ગાથાનું વર્ણન કરીશ જેનું પોતાના પૂરમાં સ્થિત કામના કરનારા પિતરોનું કર્યું હતું. શું અમારા લોકોના વંશમાં કોઈ એવી વ્યક્તિ જન્મ લેશે જે દૂધ, મૂળ, ફળ અને ખાદ્ય પદાર્થોથી અથવા તલ સાથે જળથી નિત્ય શ્રાદ્ધ કરશે? શું અમારા વંશમાં કોઈ એવી વ્યક્તિ જન્મ લેશે જે વર્ષા ઋતુના મઘા નક્ષત્રની ત્રયોદશી તિથિએ મધ અને ઘીથી મિશ્રિત દૂધમાં રાંધેલા ખાદ્ય પદાર્થોને સમર્પિત કરશે? શું અમારા કુળમાં કોઈ એવી વ્યક્તિ જન્મ લેશે જે કાલશાકથી શ્રાદ્ધ કરશે? કાલશાક, મહાશાક, મધ અને મુદિજનોને અનુકૂળ અન્નને અમે લોકો સૂર્યાસ્તથી પહેલાં ગ્રહણ કરીએ છીએ. અમારા કુળમાં ઉત્પન્ન થયેલા કઈ વ્યક્તિ સૂર્યગ્રહણના અવસર પર અથવા રાહુના દર્શનકાળ સુધી ગયા તીર્થમાં તથા ગચ્છયોગમાં યોગીઓને ફળના માવાનું ભોજન કરાવશે? આ ખાદ્ય પદાર્થોથી અમને લોકોને કલ્પ સુધી તૃપ્તિ થતી રહે છે અને દાતા પ્રલયકાળ પર્યંત બધા લોકોમાં સ્વેચ્છાનુસાર વિચરણ કરે છે. ઉપર કહેલા 5માંથી એકથી પણ અમે સદા તૃપ્તિ પ્રાપ્ત કરીએ છીએ. પછી પૂર્ણપણે કરવાથી તો કહેવાનું જ શું? શું અમારા વંશમાં કોઈ એવી વ્યક્તિ ઉત્પન્ન થશે જે કૃષ્ણમૃગ ચર્મનું દાન આપશે? શું અમારા વંશમાં કોઈ એવી શ્રેષ્ઠ વ્યક્તિ પેદા થશે જે બ્રાહ્મણ શ્રેષ્ઠને વિયાતી ગાયનું દાન કરશે? શું અમારા વંશમાં કોઈ એવી વ્યક્તિ જન્મ લેશે જે વૃષભનો ઉત્કર્ષ કરશે? જે વૃષભ ખાસ કરીને નીલ અને શુક્લ વર્ણનો હોવો જોઈએ. શું અમારા લોકોના કુળમાં કોઈ એવી વ્યક્તિ ઉત્પન્ન થશે જે શ્રદ્ધાપૂર્વક સુવર્ણ દાન, ગોદાન અને ભૂમિદાન કરશે? શું અમારા વંશમાં કોઈ એવો પુરુષ પેદા થશે જે કૂવા, બગીચા, સરોવર અને વાવડીઓ બનાવશે? શું અમારા કુળમાં કોઈ એવી વ્યક્તિ જન્મ ગ્રહણ કરશે જે સર્વ પ્રકારે ભગવાન વિષ્ણુને શરણાગત થશે? શું અમારા કુળમાં કોઈ એવો પ્રતિભાશાળી વિદ્વાન થશે જે વિદ્વાનોને વિધિપૂર્વક ધર્મશાસ્ત્રના પુસ્તકોનું દાન આપશે? રાજન, મેં આ પ્રમાણે તમને મુનિઓ દ્વારા કહેલી શ્રાદ્ધ કર્મની વિધિનું વર્ણન કરી દીધું. આ પાપનાશક પુણ્યપ્રદ છે જે શ્રાદ્ધના સમયે પિતરોને આ પિતૃગાથા સંભળાવે છે. તેના પિતર આપવામાં આવેલા પદાર્થોને અક્ષય રૂપે પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 205મો અધ્યાય, ધેનુદાન વિધિ. મનુજીએ પૂછ્યું કે ધર્મ તત્વના જ્ઞાતા ભગવાન શ્રેષ્ઠ બ્રાહ્મણને વિયાતી ગાયનું દાન કરી વિધિથી આપવું જોઈએ અને તે દાનથી શું ફળ મળે છે? મત્સ્ય ભગવાન બોલ્યા કે રાજન, જેના શિંગડા સુવર્ણ જડિત હોય, ખરીઓથી ચાંદીથી મઢવામાં આવી હોય, જેની પૂંછ મોતીઓથી સુશોભિત હોય તથા જેની પાસે કાંસાની દોણી મૂકી હોય એવી સવત્સા ગાયનું દાન કરવાથી મહાન ફળ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી વાછડું યોનિની અંદર રહે છે અને ત્યાં સુધી ગર્ભને છોડતું નથી ત્યાં સુધી તે ગાયને વન પર્વતો સહિત પૃથ્વી સમજવી જોઈએ. જે વ્યક્તિ દ્રવ્ય સહિત વિયાતી ગાયનું દાન આપે છે તેણે
જાણે બધા સમુદ્ર, ગુફા, પર્વત અને જંગલોની સાથે ચારે દિશાનું પૃથ્વી દાન કરી દીધું. રાજન, તે વાછડા અથવા ગાયના શરીરમાં જેટલા રૂવાટા હોય છે તેટલા યુગો સુધી દાતા દેવલોકમાં પૂજાય છે. વિપુલ દક્ષિણા આપનાર મનુષ્ય પોતાના પિતા, પિતામહ તથા પ્રપિતામહનો નરકથી ઉદ્ધાર કરી દે છે. તે જ્યાં પણ જાય છે ત્યાં તેને દહીં અને પાયસ, ઘી અને ક્ષીરની નદીઓ પ્રાપ્ત થાય છે તથા મનોવાંછિત ફળ પ્રદાન કરનારા વૃક્ષ પ્રાપ્ત થાય છે. રાજન, તેને ગોલોક અને બ્રહ્મલોક સુલભ થઈ જાય છે તથા સુંદર અને મનોનુકૂળ સ્ત્રીઓ નિરંતર તેની સેવા કરે છે. ત્યાર પછી આવે છે 206મો અધ્યાય, કૃષ્ણ મૃગચર્મના દાનની વિધિ અને તેનું મહાત્મ્ય. મનુજીએ પૂછ્યું કે નિષ્પાપ પરમાત્મા કૃષ્ણ મૃગચર્મ પ્રદાન કરવાની વિધિ, તેના સમય અને તે કેવા બ્રાહ્મણને દાન આપવું જોઈએ, આનું વિધાન મને બતલાવો. આ વિષયમાં મને બહુ સંદેશ છે. મત્સ્ય ભગવાન બોલ્યા કે રાજન, વૈશાખની પૂર્ણિમાએ ચંદ્રમા અથવા સૂર્યગ્રહણના અવસર પર, માઘ, અષાઢ અથવા કાર્તિકની પૂર્ણિમા તિથિમાં સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે તથા દ્વાદશી તિથિમાં કૃષ્ણ મૃગચર્મના દાનનું મહાન ફળ કહેવામાં આવ્યું છે. જે બ્રાહ્મણ નિત્ય અગ્નિહોત્ર કરતો હોય તેને જ દાન આપવું જોઈએ. હવે તે રીતે જે વિધાનથી દાન આપવું જોઈએ તે બતલાવું છું. નરેશ્વર, પવિત્ર સ્થાન પર ગોબરથી લીપીને ભૂમિ પર સર્વપ્રથમ ઊની વસ્ત્ર બિછાવીને પછી ખરી અને શિંગડાથી યુક્ત તે કૃષ્ણ મૃગચર્મને બિછાવી દેવું. તે મૃગચર્મના શિંગડાને સોનાથી, દાંતોને ચાંદુથી, પૂંછને મોતીઓથી અલંકૃત કરીને તેને તલથી આવૃત કરી તેના પર વસ્ત્ર ઢાંકી દેવું. તેની સુવર્ણમય નાભી બનાવી તેને યથાશક્તિ રત્નો તથા સુગંધિત પદાર્થોથી અલંકૃત કરી દેવું. પછી ક્રમાનુસાર કાંસાના 4 પાત્રો તેની ચારે દિશાઓમાં મૂકવા. પછી પૂર્વ વગેરે દિશાઓ ક્રમશઃ 4 માટીના પાત્રોમાં ઘી, દૂધ, દહીં, મધ ભરી દેવા. તે ઉપરાંત ચંપાની એક ડાળી તથા છિદ્ર રહિત એક કળશ બહાર પૂર્વ તરફ મંગળમય ભાવનાથી સ્થાપિત કરવો. માર્જન માટે એક સુંદર બારીક પીળા વસ્ત્રનો પ્રયોગ કરવો તથા ધાતુ નિર્મિત પાત્ર તેના બંને પગ પાસે મૂકી દેવા. પછી એવું કહેવું કે મેં લોભવશ જે પાપ કર્યા છે તે લોહમય પાત્ર વગેરેનું દાન કરવાથી તુરંત નષ્ટ થઈ જાય. પછી કાંસાના પાત્રોમાં તલ ભરીને ડાબા પગ પાસે મૂકવા અને કહેવું કે મેં પ્રસંગવશ જે પાપોનું આચરણ કર્યું હોય, મારા તે બધા પાપ આ કાશ્ય પાત્રના દાનથી સદાને માટે નષ્ટ થઈ જાય. પછી તાંબાના પાત્રમાં મધ ભરીને જમણા પગ પાસે મૂકવું અને કહેવું કે બીજાની નિંદા અથવા ચુગલી કરવા અથવા અવૈધ વસ્તુનું ભક્ષણ કરવાથી થયેલું પાપ આ તામ્ર પાત્રના દાનથી નષ્ટ થઈ જાય. કન્યા અને ગાયને માટે મિથ્યા કહેવાયથી અથવા પરાઈ સ્ત્રીનો સ્પર્શ કરવાથી જે પાપ થયું હોય તે મારું ચાંદીના પાત્રના દાનથી તુરંત નષ્ટ થઈ જાય. ચાંદી અથવા તાંબાના પાત્રોને પગના ઉપરી ભાગમાં મૂકવા જોઈએ. જનાર્દન, મેં પોતાની દુષ્ટ બુદ્ધિથી હજારો જન્મમાં જે પાપ કર્યા છે તેને આપ સુવર્ણના પાત્રના દાનથી તુરંત નષ્ટ કરી દો. આ મંત્ર સુવર્ણ પાત્રનું દાન કરતા બોલવો. તે સમયે સુવર્ણ, મોતી, મૃગા, અનાર અને બીજોરા લીંબુ સારા પાત્રમાં મૂકીને તે મૃગચર્મના કાન, ખરી અને શિંગડા પર પ્રસ્થાપિત કરી દેવા. આ વિધિ અનુસાર કરીને બધી પ્રકારના શાક, ફળોને પણ મૂકી દેવા. રાજન, તે પછી શ્રેષ્ઠ બ્રાહ્મણ પ્રતિગ્રહની વિધિનો જ્ઞાતા, વિદ્વાન અને અગ્નિહોત્ર કરનાર હોય તથા સ્નાન પછી 2 સુંદર વસ્ત્ર ધારણ કરીને પોતાની શક્તિ અનુસાર અલંકૃત પણ હોય એવા બ્રાહ્મણને તે મૃગચર્મનું દાન આપવાનું વિધાન છે. તે સમયે તેની સમીપ આ મંત્ર બોલવો જોઈએ. કૃષ્ણા જનેતી. આ મંત્ર બોલીને કૃષ્ણ મૃગચર્મ, સુવર્ણ, મધ અને ઘી બ્રાહ્મણને દાન કરે છે તે બધા દુષ્કર્મોથી છૂટી જાય છે. જે મનુષ્ય ખરીઓ તથા શિંગડા સહિત કૃષ્ણ મૃગચર્મને તલથી ઢાંકી તથા સર્વ પ્રકારના વસ્ત્રોથી અલંકૃત કરી વિશેષ રૂપે વિશાખા નક્ષત્રથી યુક્ત વૈશાખ માસની પૂર્ણિમાએ દાન કરે છે તેને સમુદ્રો, ગુફાઓ, પર્વતો અને જંગલો સહિત 7 દીપોથી યુક્ત પૃથ્વીનું દાન કરી દીધું.